અમરેલી જિલ્લામાં માત્ર 24 કલાકમાં 3 સિંહ બાળોના મોત અને બીજી તરફ માનવ વસાહતોમાં સિંહોના વધતા હુમલાઓએ અનેક ગંભીર સવાલ ઉભા કર્યા. વર્ષોથી ગીર અને આસપાસના વિસ્તારોમાં માનવ અને સિંહો વચ્ચે સહઅસ્તિત્વનું અનોખું ઉદાહરણ જોવા મળે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોના વર્તનમાં બદલાવ જોવા મળી રહ્યો હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. વન્યજીવ નિષ્ણાંતોનું માનવું છે કે સિંહોની વધતી સંખ્યા, વસવાટના વિસ્તારોમાં ઘટાડો, કુદરતી શિકારની ઉપલબ્ધતા, માનવ પ્રવૃત્તિઓનો વધતો દબાણ અને રહેણાંક વિસ્તારોની નજીક સિંહોની અવરજવર જેવા પરિબળો તેની પાછળ જવાબદાર હોઈ શકે છે. બીજી તરફ સતત થતા સિંહબાળોના મોત પણ તેમના રહેઠાણ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતાજનક સંકેત આપે છે. સવાલ એ છે કે શું આપણે વિકાસ અને વન્યજીવન વચ્ચેનું સંતુલન જાળવવામાં ક્યાંક નિષ્ફળ જઈ રહ્યા છીએ? જો સમયસર વૈજ્ઞાનિક અભ્યાસ અને અસરકારક આયોજન નહીં થાય તો માનવ અને સિંહ સંઘર્ષ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે જરૂર છે કારણો શોધવાની અને સ્થાયી ઉકેલ તરફ આગળ વધવાની. અને જે સતત હવે મોતના આંકડા સામે આવી રહ્યા છે, સિંહબાળના મૃત્યુ થઈ રહ્યા છે. જૂનાગઢ જે રેન્જ છે, જિલ્લામાં 3 જેટલા સિંહબાળના મૃત્યુ થયા છે અને તેના જ કારણે હવે વન વિભાગની કાર્યવાહી પર અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને સ્થાનિકોનું કહેવું છે કે એક સિંહબાળની હત્યા કરવામાં આવી છે. અને આજ મુદ્દે આપણી સાથે ભમર ગામના તાલુકા પંચાયતના સભ્ય નિર્મલ પટેલ જોડાઈ ગયા છે. નિર્મલભાઈ, 24 કલાકમાં 3 સિંહબાળના મોત થયા છે, શું કહેશો? નમસ્કાર મેડમ. જો અમરેલી જિલ્લામાં જે 24 કલાકમાં 3 સિંહ બાળની હત્યા થઈ છે એ ખૂબ જ ગંભીર બાબત છે. અમારો વિસ્તાર છે ગીર વિસ્તારમાં આવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં અમે જે લોકો છીએ, ખેડૂતો છે, એ તમામ લોકો સિંહ સાથે પરિવારની રીતે રહે છે, વર્ષોથી રહેતા આવે છે. પરંતુ આ સરકારને ક્યાંક ને ક્યાંક આજે સિંહ બાળના મૃત્યુ થયા તો સરકાર જાગી ઉઠી. પરંતુ આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બેન હું જોઉં છું કે માનવોનું અને સિંહ વચ્ચેનું ઘર્ષણ વધ્યું છે, છતાંય સરકારે કોઈ પગલા લીધા ન હતા અને એના લીધે અમરેલી જિલ્લામાં છેલ્લા 1 મહિનાની અંદર 5 વખત સિંહોએ માનવ ઉપર હુમલો કર્યો. ઉપરાંત ઘણી બધી વાર એવા બધા કિસ્સા સામે આવે છે કે સિંહ એ પશુપાલકોના પશુઓ હોય કે સિંહ છે એ ખેડૂતોના પશુ હોય એને ઉપર હુમલો કરીને તેનો શિકાર કરે છે. એટલે આ બહુ ખૂબ જ ગંભીર બાબત છે. આના મુખ્ય કારણો હું તમને કહું તો મને 3 કારણો મુખ્યત્વે દેખાય છે. પહેલું કારણ એવું છે કે જે ખરેખર અમારો ગીર વિસ્તાર હતો કે જ્યાં જંગલ હતું, ત્યાં વર્ષોથી સિંહો રહેતા હતા, સિંહને રહેણાંક માટેનું તેનું અનુકૂળ વાતાવરણ હતું. એ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક વૃક્ષોને કાપવામાં આવ્યા, એ વિસ્તારમાં જમીનોનું સંપાદન કરવામાં આવ્યું અને જમીનોથી મસમોટા માથાઓ કોર્પોરેટ કંપનીઓ રાખી અને કોર્પોરેટ કંપનીઓ ત્યાં પ્રવાસન ઉદ્યોગ બનાવવા માટે ત્યાં ફાર્મ હાઉસ, રિસોર્ટો બનાવ્યા. એટલે ત્યાં લોકોની અવર જવર વધી અને સિંહને તેના રહેણાંક વિસ્તારમાં ડિસ્ટર્બન્સ ઉભો થયો. એટલે સિંહ છે ત્યાંથી ગામડા તરફ એટલે કે રેવન્યુ વિસ્તારમાં આવ્યા. એ રેવન્યુ વિસ્તારમાં આવ્યા પછી તે સિંહો ગામડામાં આવ્યા છે, લોકોના પશુઓને માર્યા. પરંતુ હવે પરિવર્તન એવું સિંહના સ્વભાવમાં આવ્યું છે કે સિંહ છે તે હવે માનવ ઉપર પણ હુમલાઓ કરે છે અને અંતે વ્યક્તિ મૃત્યુ પામે છે. બીજું કારણ એવું છે કે સરકાર દ્વારા જે સામાજિક વનીકરણ અંતર્ગતનો વૃક્ષોનો કાર્યક્રમ કરવામાં આવે છે, તેમાં વૃક્ષો વાવવામાં આવે છે. પરંતુ એક બાજુ સરકાર વૃક્ષો વાવે છે અને બીજી બાજુ એ જ જગ્યા કે જ્યાં સિંહોને રહેવા માટે લાયક જગ્યા છે, તે નદીનો કિનારો હોય, ડુંગરાળ વિસ્તાર હોય, આજુબાજુમાં તેને યોગ્ય રીતે શું કહેવાય કે તેનો ખોરાક મળી રહે અને વૃક્ષોની નીચે તે રહેતા હોય છે. પરંતુ સરકારની બેવડી નીતિના કારણે તે જગ્યાઓ ક્યાંક ને ક્યાંક મોટી ખાણ કંપનીઓને માઇનિંગ કરવામાં આપવામાં આવે છે અને માઇનિંગના લીધે ત્યાં જે તેનું પ્રદૂષણ થાય છે કે તેનો જે અવાજ થાય છે, એ અવાજના લીધે તે પાછા રેવન્યુ વિસ્તારમાં આવે છે. રેવન્યુ વિસ્તારમાં તે આવીને તે પાછા તે જ પશુઓનો શિકાર કરે છે અને માનવ સાથે ઘર્ષણ થાય છે. આવી જ ઘટના મેડમ મારા ગામ ભમર ગામમાં બની છે કે જ્યાં 2019માં વન પર્યાવરણ વિભાગ દ્વારા 1600 વૃક્ષો મેડમ વાવવામાં આવ્યા હતા. એ જ વિસ્તારને આ સરકારે ત્યાં ખાણ ખનીજનો બ્લેક ટ્રેપ માટેનો બ્લોક પાડ્યો અને બ્લોક પાડ્યો જે વિસ્તાર છે ત્યાં વર્ષોથી સિંહોનું રહેણાંક છે, ત્યાં નીલગાય રહી છે, ત્યાં રોજ ભૂંડ પણ રહી છે. પરંતુ ત્યાં જે બ્લોક આપવામાં આવ્યો અને એ બ્લોકમાં વૃક્ષો કાપવામાં આવ્યા, જેથી કરીને તે વિસ્તારમાં રહેતા સિંહો છે અમારા ગામડામાં આવ્યા અને દરરોજ ઉઠીને એવું
તમને દેખાય કે ક્યાંક ને ક્યાંક કોઈ ગાય મારી છે, ક્યાંક ભેંસ મારી છે. આવા દરરોજ બનતા પ્રશ્નો છે. આ જ મહત્વના પ્રશ્નના લીધે અમારે ત્યાંથી જે રેલવે ટ્રેક નીકળે છે એ રેલવે ટ્રેક રાતના 6 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યા સુધી ટ્રેનની સ્પીડ પણ મેડમ 30 કિલોમીટર પ્રતિ કલાકની રાખે છે. અને ત્રીજું કારણ એવું છે કે જે વિસ્તારમાં સિંહો પહેલા રહેતા હતા, જે ખરેખર જંગલ વિસ્તાર હતો, તે જંગલ વિસ્તારમાં સિંહોનું જે પશુપાલકો પણ તેની સાથે રહેતા હતા અને તેનું પશુઓનું ચરાણ કરતા હતા. તે પશુઓના ચરાણમાં સરકારે પાબંદી લગાવી કે ત્યાં એ લોકોને રહેવાનું નહીં, ઉપરાંત ત્યાં લોકોને પશુઓ ચારવા નહીં, જેથી કરીને સિંહોને જે તૃણાહારી પશુઓનો જે શિકાર કરતો હતો એ તૃણાહારી પશુઓના શિકારમાં તેને અગવડતા ઉભી થઈ, જેથી કરીને તે ફરી પાછા રેવન્યુ વિસ્તારમાં આવતા જાય છે. એટલે સરકારને એક બાજુ એવું છે કે તેને સિંહનો બચાવ કરવો છે, પરંતુ બીજી બાજુ તે ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક નીતિને અપનાવીને સિંહોના રહેણાંકમાં તે ડિસ્ટર્બન્સ ઉભું કરે છે. અને સરકારની બેવડી નીતિના લીધે તે આજે સિંહ અને અમરેલી જિલ્લામાં માનવ વચ્ચેનું ઘર્ષણ વધ્યું છે. જી બિલકુલ નિર્મલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.